મહંત સ્વામીના જન્મોત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મોહન યાદવ. વડોદરામાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય સંત મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ અને તેમની દીક્ષા પૂર્ણ થવાના 69 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે આયોજિત વિશાળ સત્સંગ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ સહભાગી બન્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી પટેલે સત્સંગને જીવનની દરેક સમસ્યાનું સમાધાન આપતો માર્ગ ગણાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિ, સ્વધર્મ પરંપરા અને સંત શક્તિએ સદીઓથી માનવજાતને સદમાર્ગે ચાલવાની પ્રેરણા આપી છે. સંત, શાસ્ત્ર અને મંદિર આ 3 આધારસ્તંભો દ્વારા આપણી સંસ્કૃતિ મજબૂત બની છે અને સ્વધર્મ અને આસ્થાના કેન્દ્રો પર થયેલા આક્રમણો સામે પણ સંત શક્તિ અને વીરોએ સનાતન સંસ્કૃતિને અકબંધ રાખી છે. મુખ્યમંત્રીએ પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના અહમ શૂન્ય જીવન દર્શનને જીવનમાં અપનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ એપીજે અબ્દુલ કલામજી દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે દર્શાવેલી વિનમ્રતાનો ઉલ્લેખ કરી સંતોને અહમ શૂન્યતા જ તેમની સાચી તાકાત હોવાનું જણાવ્યું હતું અને આ ગુણ આપણા જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપી હતી. સોમનાથ મંદિર પર થયેલા આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉજાગર કરેલા દેવથી દેશ અને રાષ્ટ્રહિત સર્વોપરીના મંત્રનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે બીએપીએસ સંસ્થાએ પણ આ મંત્રને પોતાના કાર્યમાં આત્મસાત કર્યો છે. બીએપીએસ સંસ્થાએ શિક્ષણ, આરોગ્ય, વ્યસન મુક્તિ અને માનવ સેવા ક્ષેત્રે અદ્વિતીય કાર્ય કર્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ અવસરે માત્ર ઉત્સવ નહીં પરંતુ ગુણાતીત ગુરુ પરંપરાના અખંડ પ્રવાહનું જીવંત સાક્ષ્ય ગણાવી મહંત સ્વામી મહારાજને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી હતી. આ વેળાએ શ્રી મહંત સ્વામી મહારાજ અને શ્રી ડોક્ટર સ્વામી આશીર્વચન પાઠવ્યા હતા. આ સાથે નૃત્ય નાટિકાઓ, મંત્રગાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મહાનુભાવો આરતીમાં સહભાગી થયા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સંસ્થાના 3 વર્ષથી 13 વર્ષની વય સુધીના 15,000 કરતાં વધુ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનો 1 વર્ષમાં સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત 315 શ્લોકો ધરાવતો સત્સંગ દીક્ષા ગ્રંથ ઉન્નત આધ્યાત્મિક, નૈતિક, સામાજિક, વ્યવહારિક જીવનની પ્રેરણા પૂરી પાડે છે. કોઈ એક સંસ્કૃત ગ્રંથનો તે ગ્રંથના રચિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં 15,666 બાલિકાઓએ માત્ર 1 વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ એટલે કે 315 શ્લોકોનો મુખપાઠ કર્યો હોય અને સમૂહગાન કર્યું હોય તેવી ઐતિહાસિક વિરલ ઘટના છે, જેની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી છે. આ અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા પાઠવવામાં આવેલા શુભેચ્છા પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. સંત પરમ હિતકારી પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીત ભરમ મિટાવત ભારી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની આ રચના સંતોની પ્રકૃતિ વિશે ઘણું બધું કહી જાય છે. પૂજ્ય સંતોનું પ્રેમ, કરુણા અને સદાચાર સાથેનું જીવન જ આપણા માટે જીવંત ઉપદેશ છે. બીએપીએસના આધ્યાત્મિકના વડા પરમ પૂજ્ય સંત મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ વર્ષની ઉજવણીનો આજે પાવન અવસર છે. બીજો એક શુભક સંયોગ છે કે પૂજ્ય મહંત સ્વામીની દીક્ષાને પણ આજે 69 વર્ષ થયા છે. વિરલ આધ્યાત્મિક સંત વિભૂતિ જેમણે પોતાનું સમગ્ર જીવન માનવ સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું છે એવા પૂજ્ય મહંત સ્વામીને ભાવપૂર્વક, હૃદયપૂર્વક વંદન કરું છું. તેમણે 92 વર્ષની વિરલ યાત્રાનું વર્ણન 4 ભાગમાં થઈ શકે. સાયન્સથી સંન્યાસ, સંસ્કારથી સંસ્કૃતિ, સાદગીથી સેવા અને ગુરુનિષ્ઠાથી વિશ્વનિષ્ઠા. મહંત સ્વામી મહારાજના જીવનનો સમગ્ર સાર આ 4 ભાગમાં આવી જાય એમ હું સમજુ છું. તેમનો જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો. બાળપણથી ધાર્મિક સંસ્કાર, સાદગી અને શિસ્તનો જીવનમાં સંચાર થયો. સાયન્સના વિદ્યાર્થી તરીકે કૃષિમાં બીએસસીની પદવી મેળવી, પરંતુ અંતરમાં વૈરાગની જ્યોત પ્રગટી રહી. સાયન્સથી લઈને સંન્યાસના માર્ગ સુધીની તેમની યાત્રા દર્શાવે છે કે જ્ઞાન અને ત્યાગનો સંગમ જ જીવનનો સાચો પ્રકાશ છે. યોગીજી મહારાજના આશીર્વાદથી તેઓ વિનુ ભગત બન્યા અને પછી કેશવજી જીવનદાસ સ્વામી બન્યા. મુંબઈમાં દાદર હરિમંદિર ખાતે સેવા આપતા તેઓએ પોતાનું જીવન સાદગી,
સેવા અને સાધનામાં સમર્પિત કર્યું. પ્રમુખ સ્વામી મહારાજની નિષ્કપટતા અને કરુણાએ મહંત સ્વામીને જીવનભર પ્રેરણા આપી. આ ગુરુ નિષ્ઠા તેમની જીવનયાત્રાનો આધારસ્તંભ બનીને આજે તેઓ મહંત સ્વામી તરીકે હરિભક્તોના હૃદયમાં બિરાજે છે. આજે તેમના માર્ગદર્શનમાં વિશ્વભરમાં 600થી વધુ મંદિરો, અબુધાબીનું ભવ્ય હિન્દુ મંદિર, અમેરિકાનું અક્ષરધામ, સિડની, પેરિસ, જોહાન્સબર્ગ જેવા મહાનગરોમાં આધ્યાત્મિક કેન્દ્રો ઉભા થયા છે. શ્રી મહંત સ્વામીનું નેતૃત્વ માત્ર પથ્થરના મંદિરો પૂરતું નથી, એ તો માનવ હૃદયમાં મંદિરનું નિર્માણ કરે છે. તેમના પ્રેરક સંકલ્પથી 15,000થી વધુ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કર્યો છે. તે પણ વિશ્વ વિક્રમ છે. 375થી વધુ નવયુવાન સંતોનું નિર્માણ, શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓની સ્થાપનાથી તેઓ યુવાનોને સંસ્કારથી સંસ્કૃતિ તરફ દોરી રહ્યા છે. આપણી સંસ્કૃતિના 3 આધાર સ્તંભો છે: સંત, શાસ્ત્ર અને મંદિર. પૂજ્ય મહંત સ્વામી અને બીએપીએસ સંસ્થાએ આ 3 આધાર સ્તંભોને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે. તેમણે સંસ્કાર અને શિક્ષણના સંગમ એવા અનેક છાત્રાલયો, શાળા, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, તાલીમ કેન્દ્રો સ્થાપીને લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજળી બનાવી છે. વ્યસનો સામે લડવાનું ખૂબ મોટું જન આંદોલન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે છેડ્યું. તેમણે હજારો લોકોને વ્યક્તિગત મળીને વ્યસન મુક્ત કર્યા છે. ગુજરાતની ધરતીને તો સ્વામિનારાયણ ભગવાનથી લઈ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તેમજ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંત મહંતોના અલૌકિક લાભ અને આશીર્વાદ મળતા રહ્યા છે.